ભુજ ભગવતી ધામ મધ્યે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે ગુરુ પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે, આ ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો પૂજાનો દિવસ। કારણ કે જગતગુરુ શંકરાચાર્યનું પણ એવું જ છે કે એ જગતગુરુ કહેવાય છે, નિરંજન નિરાકાર કહેવાય છે, મહાદેવનો અંશ છે। એટલે ગુરુ પૂર્ણિમા એક આપણા જીવનનું ઘડતર છે। મા બાપ આપણને જન્મ આપે છે, ભણાવે ગણાવે છે, પણ જે માર્ગ બતાવે છે પોતાના સંસ્કારનો, પોતાના ગુણોનો, અને આપણને જે આધ્યાત્મિક અને વધારેમાં વધારે આપણી કરુણતા, આપણું જ્ઞાન, આ બધું વધારી અને જે મોક્ષના માર્ગે જો લઈ જતો હોય, જો આત્માનું કલ્યાણ થતું હોય, તો એ ગુરુ છે। ગુરુથી વિશેષ કંઈ જ નથી। એવું કહેવાય છે કે ચારો ધામ તમારા ચરણોમાં, બ્રહ્મા વિષ્ણુ મહેશના દર્શન પણ તમારા ચરણોમાં। એટલે જ કહેવાય છે કે ગુરુ ને ગૌતમ એટલે કે ઈશ્વર બે ઊભા છે, તો હું પહેલાં કોને પગે લાગું? તો હું પહેલાં ગુરુને નમીશ। કારણ કે એ ગુરુ મને ઈશ્વર સુધી પહોંચાડ્યા, અને મારી આત્માનું જો કલ્યાણ અને જો મોક્ષ થયો હોય તો એ ગુરુના કારણે થયો છે। એવા ગુરુનું પૂજન આજે ગુરુ પૂર્ણિમાના દિવસે થાય છે। સર્વે એક પછી એક સાંકળમાં મળી સેવકગણ, ભક્તો, જ્ઞાનીઓ જોડાય છે, અને એ જ્ઞાન લીધા પછી આપણી આત્માનું કલ્યાણ છે। આવો વિશેષ સર્વશ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે, અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।